કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કેસ સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2 ને જોરદાર રીતે મસ્ત રીતે પૂરું કરાવેલું છે. જો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે તમને બોર્ડની એક્ઝામમાં અને તમારી કોઈ પણ એક્ઝામમાં બરાબર છે તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે એવા દાખલા આપણે સોલ્વ કરાવેલા છે. ચાલો મિત્રો, આપણે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 2ની, જેમાં આપણને કુલ 12 દાખલા આપેલા છે. બરાબર છે. અને એ 12 દાખલાઓમાં 6 દાખલા આપણે હમણાં પૂરા કરીશું, બીજા 6 દાખલા બાકી રહેશે ને એ એના પછીના વિડીયોમાં કરાવીશું. અને ત્યાર પછી જે આપણે ખાલી જગ્યા અને વિકલ્પો અને ખરા ખોટા એ બાકી રહેશે, પછી આપણે એના પછીના વિડીયોઝમાં કરીશું. બરાબર છે. ચાલો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 1થી. મિત્રો, આમાં દાખલા તમે જે આપેલા છે ને એ દાખલા પૂછાવાની સંભાવના બોર્ડમાં ઘણી બધી છે. બરાબર છે. શું કહું છું? ઘણી બધી છે. એનું કારણ તમને કહું, કેમ કે બોર્ડમાં મિત્રો 2 માર્ક્સના પ્રશ્ન આમાંથી પૂછાતા હોય છે, અને આ તમામે તમામ ક્વેશ્ચન છે ને એ 2 કે 3 માર્ક્સના ક્વેશ્ચન જ છે. બરાબર છે. એટલા માટે મિત્રો આવા ક્વેશ્ચન જે ટ્વિસ્ટ ક્વેશ્ચન કહેવાય એ તમને પૂછી શકે, જે તમને ખબર હોવા છતાં પણ તમે ન કરી શકો એવું થાય જો તમે પ્રેક્ટિસ નહીં કરી હોય ને તો. પણ જે વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરેલી છે, ભલે એકવાર પ્રેક્ટિસ કરી હશે, દાખલો એકવાર માત્ર જોયો પણ હશે ને, તો એ વિદ્યાર્થીને તકલીફ નહીં પડે. એટલા માટે ખાસ મિત્રો તમારા માટે આ વધારે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તો ખાસ જોઈ લેજો. અને હા મિત્રો, તમે જો વિડીયોમાં અને ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય ને તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ આ જે વિડીયો છે એ શેર કરી આપજો. કોમેન્ટ ખાસ કરજો કે ભાઈ તમને મારા વિડીયો કેવા લાગે છે. ચાલો, જો બહુપદી p ઓફ x, બહુપદી આપણને આપેલી છે 2x² - 3x + k ના શૂન્ય પરસ્પર વ્યસ્ત. ખાસ શબ્દ સમજો, શું છે? પરસ્પર વ્યસ્ત હોય તો આ જે કે છે ને કે એની કિંમત આપણે મેળવવાની છે. બરાબર છે. ચાલો, સૌથી પહેલાં મિત્રો તમારે એક કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે કે જ્યારે બે સંખ્યા, અત્યારે શૂન્ય અને ગોળી મારો, અત્યારે સિમ્પલ સમજો કે જ્યારે પણ કોઈ બે સંખ્યા પરસ્પર વ્યસ્ત હોય ને એનો મતલબ કે જવાબ કયો આવે? 1 કહેવાય. સમજો કે 4નો જો હું વ્યસ્ત કરું તો શું આવે? 1/4. અને એનો ગુણાકાર કરું તો શું આવે? તો કે ભાઈ 4 ઉડી જાય તો શું વધે? 1 વધે. બરાબર ને? સમજો કે હું લખું છું 5, એનો વ્યસ્ત કરું તો 1/5. હવે આનો ગુણાકાર કરું તો 5 કેન્સલ થઈ જાય. શું વધશે મિત્રો? 1 વધશે. તો ખાસ સમજો કે આપણને જે 2 શૂન્ય આપ્યા છે ને, 2 શૂન્ય એ પરસ્પર વ્યસ્ત છે, અને બંને શૂન્ય પરસ્પર વ્યસ્ત છે એનો મતલબ એવો થાય કે એ બંને શૂન્યનો જો આપણે ગુણાકાર કરીએ ને તો કેટલો આન્સર આવે? 1 આવે. બધાને ક્લિયર થઈ ગયું હશે આટલું? બરાબર છે. હવે તમને ખબર છે કે ભાઈ શૂન્યનો ગુણાકારને શું કહીએ છીએ આપણે? તો શૂન્યના ગુણાકારને આપણે c/a કહીએ છીએ. એટલે c/a બરાબર 1 થાય. બરાબર ને? આ a ઉપર જાય એટલે ગુણાકાર થઈ જાય, એટલે c બરાબર a આવું લખી શકાય. c બરાબર એટલે જે જગ્યાએ c છે ને એ જ a છે. બરાબર ને? જે c છે એ જ આપણું એ પણ છે. હવે સિમ્પલ આપણે કહી દઈએ કે એની, બીની અને સીની કિંમત કેટલી છે? તો કે a, b અને c. તો કે બીનું કશું કામ જ નથી, પણ તો લખી દીધું આપણે a, b અને c. એની કિંમત આપણને આપી છે 2, બીની કિંમત આપણને આપી છે -3 અને સીની કિંમત આપી છે આપણને k. તમને પહેલાં જ કીધું કે ભાઈ આ a અને c બંને કેવા છે? સરખા છે. એનું માપ 2 તો સીનું માપ પણ કેટલું હશે? તો કે k હશે. બરાબર ને? ચલો લખી શકીએ આપણે કે ભાઈ a બરાબર c, તો અહીંયા k બરાબર પણ 2 થઈ જાય. તેથી 2 બરાબર k, એટલે આપણે કહી શકીએ કે ભાઈ k ની કિંમત આપણને કેટલી મળે છે? 2 મળે છે ને? કેટલું સિમ્પલ છે. સિમ્પલ જ છે મિત્રો, અઘરું તો ના જ કહી શકાય. બરાબર ને? અને 2 માર્ક્સમાં આવું પૂછાવાને તમારે ખૂબ જ કહી શકાય કે પેલું ગેરંટી આપણે કહી શકીએ તો એ ટાઈપનું જ છે. એટલે ખાસ આને કરવું પડશે તમારે. ચાલો, દાખલા નંબર બીજો જો ખાલી જગ્યામાં શું હશે અહીંયા? તો કે આલ્ફા અને બીટા હશે. બરાબર છે? અહીંયા આલ્ફા કરી દઈએ અને અહીંયા શું આવશે? બીટા. જો આલ્ફા અને બીટા બહુપદી p ઓફ x બરાબર આપણને બહુપદી આપી છે 2x² + 3x + 5 ના શૂન્ય હોય તો રકમમાં છપાયું નથી. રકમમાં અહીંયા 1/α અને 1/βની કિંમત મેળવવાની છે. સિમ્પલ રીતે કહેવા જઈએ ને મિત્રો તો આપણે ખાલી વ્યસ્ત કરી દેવાનું, બીજું કશું જ નથી કરવાનું. બરાબર? આપણે વ્યસ્ત કરી નાખશું એટલે આપણો આન્સર થઈ જશે. ચાલો કરી દઈએ વ્યસ્ત આપણે, બીજું કંઈ નથી કરવાનું. એટલે કે 1/α + 1/β. હવે આને b × 1 કરો ને એ આલ્ફા × 1 કરો, એટલે કે બીટા × 1 એટલે બીટા
પ્લસ આલ્ફા ગુણ્યા 1 એટલે આલ્ફા છેદમાં છેદનો ગુણાકાર કરવાનો એટલે આલ્ફા બીટાનો ગુણાકાર કરી દેવાનો, બરાબર ને. હવે આલ્ફા પ્લસ બીટા એટલે કે આને કહેવાય શૂન્યનો સરવાળો, અને શૂન્યના સરવાળા માટે સૂત્ર શું આવે છે? માઇનસ બીના છેદમાં એ આવે છે, બરાબર છે. છેદમાં આલ્ફા અને બીટાનો ગુણાકાર, ગુણાકાર માટે શું લખવાનું? તો કે ભાઈ સીના છેદમાં એ લખાય, બરાબર છે. બંનેના છેદમાં એ છે એટલે આપણે આને કેન્સલ મારી શકીએ. કેન્સલ કર્યા પછી શું લખી શકાય કે ભાઈ માઇનસ બીના છેદમાં સી છે, માઇનસ બીના છેદમાં સી. બસ હવે કિંમત લખી દેવાની છે. માઇનસનું માઇનસ અને બીની કિંમત કેટલી છે અહીંયા? તો કે 3 આપેલી છે એટલે 3 લખવાના છે. અને સીની કિંમત આપણને કેટલી આપેલી છે મિત્રો? તો કે સીની કિંમત 5 આપેલી છે એટલે 5 લખવાના છે. આ થઈ ગયો આપણો નાનો અમથો મસ્ત રીતે 2 માર્ક્સનો પ્રશ્નનો જવાબ. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 3. જો બહુપદી પી ઓફ એક્સ બરાબર k² માઇનસ 14, એટલે આ જે આપણને આખું આપ્યું છે ને, આ k² માઇનસ 14 એ આપણી એની કિંમત છે, બરાબર. લખી પણ દઈએ ચલો ને અત્યારે. એ બી અને સી, એની કિંમત કેટલી છે, બીની કિંમત કેટલી છે અને સીની કિંમત કેટલી છે લખી પણ દઈએ આપણે. તો આ આપણી કેની વેલ્યુ છે, એની વેલ્યુ છે k² માઇનસ 14. બીની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? તો કે ભાઈ -2 આપેલી છે એટલે અહીંયા -2, અને સીની વેલ્યુ આપણને આપેલી છે -4 એટલે -4. હવે વાંચે શું કરવાનું? શૂન્યોનો સરવાળો 1 હોય, આ શૂન્યોની જોડણી આવી નહીં આવે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ભૂલથી ટાઈપ થઈ ગયું છે, માફ કરજો. શૂન્યોનો સરવાળો 1 હોય તો કેની કિંમત શોધવાની છે, બરાબર છે. શૂન્યોનો સરવાળો આપણે કેટલો આપ્યો છે મિત્રો? 1 આપેલો છે. તો કરીએ આપણે, ચાલો. સૌથી પહેલાં શૂન્યનો સરવાળો એટલે શું કરીએ? તો કે આલ્ફા પ્લસ બીટા. બધાને ખબર છે, આ તો બધાને મોડે થઈ ગયું હશે. તો કે આલ્ફા પ્લસ બીટા, સૂત્ર શું આવે? તો કે માઇનસ બીના છેદમાં એ આવે. આપણને માઇનસ બી પણ ખબર છે અને આપણને એ પણ ખબર જ છે. ચલો, એટલે આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે આપણને? 1 આપ્યો છે એટલે 1 લખવાનું. માઇનસ બી, તો આ તો માઇનસમાં છે ને બીજું બી અહીંયા ઓલરેડી માઇનસમાં, એટલે માઇનસ આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જાય એટલે ખાલી 2 જ લખવાના, એટલે કે અહીંયા 2 આવશે. અને એના છેદમાં એની કિંમત કેટલી છે? તો કે ભાઈ k² માઇનસ 14 છે, k² માઇનસ 14. k² માઇનસ 14નો ગુણાકાર અહીંયા 1 જોડે થઈ જાય એટલે k² માઇનસ 14 જ રહેશે, બરાબર 2. -14 છે બરાબરની પાછળ જાય તો પ્લસ થઈ જાય, 2 + 14, અને 2 + 14 કરો મિત્રો એટલે કેટલા આવે? તો કે ભાઈ 16 આવે. હવે તમે ખાસ સમજો કે k² બરાબર 16 આપણે આવ્યા, આપણે તો કેની કિંમત મેળવવાની છે, બરાબર ને. આપણે કેની તો રૂટ કરવું પડશે, તો k બરાબર √16. હવે મિત્રો 16નું વર્ગમૂળ કેટલું નીકળી શકે? તો કે ભાઈ 4 પણ નીકળે અથવા -4 પણ નીકળી શકે. યાદ રાખજો ખાસ, એવું જરૂરી નથી કે માત્ર ને માત્ર 4નો વર્ગ જ 16 થાય, -4નો વર્ગ પણ 16 જ થાય છે, બરાબર ને. એટલા માટે આપણે લખવાનું કે ભાઈ k બરાબર +or -4, એટલે કે 4 પ્લસ અને માઇનસમાં કોઈ પણ કિંમત આવી શકે. આ થઈ ગયો આપણો જવાબ. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. એવી દ્વિઘાત બહુપદી શોધો કે જેના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણને 9 અને 18 આપી દીધેલ છે, બરાબર ને. બીજું શું જોઈએ આપણને? આટલું જ વસ્તુ જોઈએ છે. ત્યારબાદ તે બહુપદીના શૂન્યો મેળવવાના છે. ચાલો સૌથી પહેલાં તો બહુપદી મેળવવાનો ટ્રાય કરીએ અને ત્યાર પછી આપણે શું કરીશું? આપણે બહુપદીના શૂન્યો મેળવશું. એકદમ સિમ્પલ, આપણને મેથડ તો ખબર જ છે કે શું કરવાનું છે, બરાબર ને. શૂન્યનો સરવાળો આપણને આપ્યો છે એટલે કે -b/a આપણને આપ્યું છે કેટલું? 9. છેદમાં કંઈ નહીં એટલે આપણે 1 લખી શકીએ. અને ત્યાર પછી આપણને શૂન્યનો ગુણાકાર આપ્યો છે. શૂન્યના ગુણાકાર માટે લખી શકાય કે c/a બરાબર 18. છેદમાં કંઈ નહીં એટલે આપણે 1 તો લખી જ શકીએ છીએ. હવે શું કરશું મિત્રો? તો કે હવે બધું ઇઝી થઈ ગયું, હવે કંઈ છે નહીં, બરાબર ને. તમે જુઓ કે બીની સામે -bની સામે 9 છે એટલે લખી શકાય આવી રીતે કે -b બરાબર 9, પણ માઇનસ આને આપી દેવાનું એટલે b બરાબર થશે એકચ્યુઅલમાં અહીંયા -9. ચલો, બીની કિંમત આપણને મળી ગઈ છે, ક્લિયર. હવે આપણે એની કિંમત મેળવવાની છે. તો અહીંયા જો એની સામે 1, એની સામે 1 છે એટલે અહીંયા
બરાબર 1. આને બોક્સમાં પેક કરી દઈએ, બરાબર છે, આને બોક્સમાં પેક કરી દઈએ. હવે આપણે કરીએ સીની કિંમત. તો સીની સામે કોણ દેખાય તમને? 18 દેખાય છે ને, તો 18 લખી દો અને આને પછી બોક્સમાં પેક કરી દો. એટલે આપણને એ, બી અને સીની કિંમત મળી ગઈ છે. હવે આપણે લખીએ પ્રમાણિત સૂત્ર. આપણને જે ખબર છે કે ભાઈ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી. જે જગ્યાએ એ છે ત્યાં એની કિંમત, બી છે ત્યાં બીની, ને સી છે ત્યાં સીની કિંમત લખીને જવા દેવાનું. એની કિંમત છે આપણી 1 એટલે લખવાની કોઈ જરૂર છે નહીં. બીની કિંમત છે -9 એટલે -9x અને સીની કિંમત આપણને કેટલી મળી? 18 એટલે 18. હવે આપણે આના શૂન્યો મેળવવાના છે, બરાબર. બધાને ખબર છે શૂન્યો કેવી રીતે મેળવવાના? x² -9x પ્લસ 18 બરાબર 0 થાય છે. હવે શું કરશું મિત્રો? તો 18ના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે જેનો સરવાળો કરતા 9 થાય. 6 તરી 18 શું થશે? 6 તરી 18. આ પણ માઇનસમાં, આ પણ માઇનસમાં, કેમ કે વચ્ચેનું પદ માઇનસમાં છે ને, એટલે -9 લાવવા માટે આપણે બંને સંખ્યા માઇનસ કરે તો જ માઇનસ પ્લસ થઈને 6 ને 3 9 થશે. હવે લખી દઈએ આપણે આગળનું પદ. ગોઠવણી કરવાની છે, તમને બધાને ખબર જ છે ને કે x² -6x -3x પ્લસ 18 બરાબર 0. બેના ગ્રુપ કરવાના છે, એ પણ તમને બધાને આવડે છે. હવે કંઈ મારે કહેવાની જરૂર પડશે નહીં. કોમન કાઢી લઈએ. x કોમન નીકળશે તો અંદર શું વધશે? હવે તો કે x -6 વધશે. આ બાજુથી -3 ને કોમન કાઢી લઈએ તો અંદર વધશે x -6. તમે કહેશો કે સર આ પ્લસનું માઇનસ કેમ કર્યું? તો કે ભાઈ માઇનસ પ્લસ માઇનસ થાય, બરાબર ને. x -6 કોમન કૌંસ છે એટલે x -6 બરાબર 0 અને x -3 બરાબર પણ 0 થાય. આ બાજુ -6 એ પ્લસ થઈ જાય એટલે +6 અને -3 ફરી પ્લસ થશે એટલે 3 થશે. બસ હવે આને આપણે હાઇલાઇટ કરી દઈએ. આ તમારા બંને થઈ ગયા શૂન્યો. નેક્સ્ટ દાખલા નંબર 5. જો બહુપદી p ઓફ x બરાબર ax² -6x -6 ના શૂન્યોનો ગુણાકાર 4 હોય તો એની કિંમત તથા શૂન્યનો સરવાળો પણ આપણે મેળવવાનો છે. ક્લિયર છે? ચાલો મેળવી લઈએ, કોઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં. સૌથી પહેલાં મિત્રો આપણે કરીએ શૂન્યનો સરવાળો. આપણને આપેલો છે કે નથી આપેલો? નથી આપેલો, બરાબર. નથી આપણને આપેલો, ચિંતા ન કરો. સૌથી પહેલાં તો આપણને a, b અને c શું છે ને એ પહેલાં મેળવી લઈએ. જો અહીંયા ax² -6x -6 આપણને આપેલું છે. હવે લખી દઈએ આપણે a, b અને c ની કિંમત. a પછી b અને c પછી કરી દઈએ બરાબર બરાબર અને બરાબર. a ની કિંમત આપણને a જ આપેલી છે, b ની કિંમત આપણને -6 આપેલી છે અને c ની કિંમત આપણને -6 જ આપેલી છે. હવે આપણે કરીએ શૂન્યનો સરવાળો. ચાલો લખીએ આપણે શૂન્યોનો સરવાળો. સૂત્ર આવશે એનું આલ્ફા પ્લસ બીટા, એટલે કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. પણ આપણને તો ખબર જ નથી આ વસ્તુ. તો આપણને શું ખબર છે? આપણે એના પરથી જઈએ, બરાબર ને. તો આપણને ખબર છે માત્ર ને માત્ર ગુણાકાર. તો લખીએ ફરીથી શૂન્યનો ગુણાકાર, બરાબર. નથી તો શું કરીએ આપણે? હવે શૂન્યોનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા. આ આપણને ખબર છે, બરાબર. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા. ગુણાકારને આપણે પ્રેમથી કહીએ છીએ c/a અને ગુણાકાર આપણને આપ્યો છે 4. ક્લિયર છે? બરાબર છે ને. ચાલો હવે શું કરીશું તો કે a ને આપણે ઉપર ગુણી દેવાનું. અહીંયા c બરાબર 4a થશે. તો a ની કિંમત શું થશે મિત્રો? ખાસ સમજો, a ની કિંમત આપણી શું આવશે? c ની કિંમત આપણને આપી છે ઓલરેડી -6, તો c ની જગ્યાએ -6 લખી દઈએ બરાબર 4. તો આની પરથી આપણને a ની કિંમત મળશે -6/4. તો અહીંયા કરીએ આપણે a બરાબર -6/4. આના ભાગલા પાડીએ તો 3 દુ 6 અને 2 દુ 4 એટલે -3/2 આપણને શું મળી ગયું મિત્રો? a ની કિંમત આપણને મળી ગઈ. પિક્ચર થઈ ગયું અહીંયા પૂરું. -3/2 આપણી a ની કિંમત છે. નેક્સ્ટ દાખલો, 6 નંબરનો દાખલો. જો બહુપદી p ઓફ x બરાબર x² + 4x + 2a ના શૂન્યો આલ્ફા અને બીજું આપણને આપેલું છે મિત્રો, એક મિનિટ જોવા તો પ્રેક્ટિસ બુકની અંદર
2/α લખેલા છે, બરાબર છે. તો એની કિંમત આપણે મેળવવાની છે. ચલો લખીએ આપણે સૌથી પહેલાં શૂન્યનો ગુણાકાર આપણે કરી દઈએ, બરાબર. શૂન્યનો આપણે ગુણાકાર કરી દઈએ તો લખીએ શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર, બરાબર છે. કેમ ગુણાકાર કરું છું? કેમ કે જો મિત્રો આલ્ફા આલ્ફા કટ થઈ શકે એટલા માટે, બરાબર. જો સરવાળો કર્યો તો પછી કટ થાત જ ના, એના પરથી બી આન્સર તો આવી જ શકતો હતો, બરાબર. આન્સર નહીં આવતો એવું નહીં, આન્સર તો આવતો જ, પણ તમારે લસા લેવું પડતું, ફલાણું ને બધું તમારે કરવું પડતું, એટલા માટે આપણે નથી કર્યું. શું આવશે? c/a. શૂન્ય કયા કયા આપ્યા છે આપણને? તો કે આલ્ફા અને બીજું આપણને 2/α આપેલું છે, એટલે આલ્ફા પ્લસ 2 પ્લસ ક્યાં ગુણાકાર કરવાનો છે ને આપણે, આલ્ફા ગુણ્યા 2/α બરાબર c ની કિંમત છે આપણે કેટલી? તો કે c ની કિંમત આપણી છે 2a, a ની કિંમત છે 1, એટલે 2a/1 લખવાની કોઈ જરૂર છે ખરી? નીચે 1 નથી જરૂર. આલ્ફા આલ્ફા કેન્સલ થશે અહીંયા, તો હવે શું બચે છે અહીંયા? તો 2 બરાબર 2a. તો a મેળવવા માટે 2/2 કરવાના, 2/2 કરો, કાપા કૂપી કરો એટલે જે આન્સર આવે આપણો આન્સર થઈ જાય, એટલે એ બરાબર આપણો 1 આન્સર આવે છે, બરાબર છે મિત્રો. તો આ થઈ ગયો આપણો જવાબ. તો મિત્રો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. 1 થી લઈને 6 દાખલા આપણે કરાવ્યા, ખૂબ જ શાંતિથી કરાવ્યા, અને એટલા માટે મિત્રો કારણ કે ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ખાસ આવા દાખલા તમારે એક્ઝામ પેપરમાં હોઈ શકે છે, અને આવા દાખલા જોઈને તમે મિત્રો કન્ફ્યુઝ પણ થઈ શકો છો કે આમાં કરવાનું શું. એકવાર પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. એકવાર દેખીને પ્રેક્ટિસ કરી લેજો, બરાબર. તો તમને મિત્રો બધું જ ક્લિયર થઈ જશે. જે વિદ્યાર્થીઓ ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા છે અને પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે, ખાસ એ તમામ વિદ્યાર્થીઓ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા મિત્રોના ગ્રુપમાં વિડીયોને મોકલી આપજો, ધક્કો મારી આપજો, અને ખાસ મિત્રો કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટ વાંચવાની મને ખૂબ મજા આવે છે. તો ખાસ મિત્રો કોમેન્ટ કરજો, તમારા પ્રતિભાવો, તમને વિડીયો કેવો લાગ્યો, તમામ માહિતી મને જણાવજો.